તો મંતવ્ય ન્યૂઝના હેલ્થ ઇઝ વેલ્થ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે। આપણે આજે વાત કરીશું સ્પાઇનની સર્જરી વિશે। પીઠનો દુખાવો થવો ઘણા લોકોમાં જોવા મળતી એક સામાન્ય ફરિયાદ છે અને આ પ્રકારનો દુખાવો તમારા રોજબરોજના જીવનને પણ અનેક રીતે પ્રભાવિત કરે છે અને તેના જ કારણે જ લોકોને નીચે વળવું કે પછી લાંબા ટાઈમ સુધી બેસી રહેવામાં તકલીફ થતી હોય છે। તો આજે આપણે વાત કરીશું સ્પાઇન સંબંધિત સમસ્યાઓ વિશે। તો ચર્ચામાં જોડાયા છે ડોક્ટર પાર્થ સોરઠિયા, જેઓ એક ન્યુરોસર્જન છે। જી સર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નમસ્કાર સર, દર્શક મિત્રોને પહેલા તો આપનો પરિચય આપો। નમસ્કાર દર્શક મિત્રો, મારું નામ ડૉક્ટર પાર્થ ચંદ્રકાંત સોરઠિયા છે અને હું જીવરાજ મહેતા હોસ્પિટલમાં ફૂલ ટાઈમ ન્યુરોસર્જન સ્પાઇન સર્જન તરીકે કાર્યરત છું। બિલકુલથી સર, તો તમને પ્રેરણા ક્યારથી આવી આ સ્પાઇન સર્જરી વિશે કે પછી આ ફિલ્ડમાં? આ ફિલ્ડમાં જ્યારે હું MBBS કરતો હતો ત્યારે મારા એક સંબંધીના એક્સિડન્ટના લીધે એમની સ્પાઇનમાં ઇન્જરી થયેલી હતી અને આ ઇન્જરી જોઈને એમના બંને પગ કામ કરતા બંધ થઈ ગયા હતા। હવે ત્યારે એક સ્પાઇન સર્જને સર્જરી કરીને એના બંને પગ ચાલતા કરી દીધા। એ જોઈને મને ખૂબ જ પ્રભાવ પડી ગયો હતો કે મારે પણ ભવિષ્યમાં એક સ્પાઇન સર્જન જ બનવું છે, એટલે પછી મેં સ્પાઇન સર્જરી ચૂઝ કરી। બિલકુલ સર, તો ન્યુરો સ્પાઇન સર્જનમાં આપને કેટલા વર્ષ થયા અને નિષ્ણાંત છો આપ? સો બેઝિકલી ન્યુરો સ્પાઇન સર્જરી કરવા માટે મારે 4.5 વર્ષનું MBBS, 1 વર્ષની ઇન્ટર્નશીપ, 3 વર્ષની MS જનરલ સર્જરી અને 3 વર્ષ ન્યુરો સર્જરી કરવી પડી। એ પછી પણ મેં 5 વર્ષ પ્રેક્ટિસ કરેલી છે। બિલકુલ સર, તો અત્યારે છે તે પીઠનો દુખાવો છે ને સામાન્ય થઈ ગયો છે। 10માંથી 5 જણ તો એવી બૂમો પાડતા જ હોય છે કે ભાઈ બેક પેન થતું હોય છે। તો સર, એ પીઠનો દુખાવો થવાનું કારણ શું? આ ખૂબ જ અગત્યનો ક્વેશ્ચન છે। આપણે જોઈએ છીએ કે 10માંથી 8 જણાને જિંદગીભરમાં ક્યારેક ને ક્યારેક પીઠ કે પછી ગરદનનો દુખાવો થતો હોય છે। હવે આ દુખાવાના ઘણા બધા કારણો હોય છે, પણ મેઇન કારણ તો આપણી જ અનિયમિતતા છે। વધારે પડતું ઝૂકેલું બેઠવું, આખો દિવસ મોબાઈલમાં મંતર્યા કરવું, અથવા પછી એબનોર્મલ પોસ્ચરમાં સૂઈ જવું, અથવા પછી ખબર ના હોય અને પીઠ પર ભાર આવે એવી રીતે વજન ઉચકવું, એવા બધા કારણો હોય। ઉપરાંત ઉંમર વધવાના હિસાબે પણ મણકા ઘસાઈ જતા હોય છે। કદી કદી કોઈક લોકોને ઇન્ફેક્શન હોય અથવા ટ્યુમર હોય એના લીધે પણ કમરનો દર્દ રહેતો હોય છે। બિલકુલથી સર, તો દર્દીઓમાં વધારે પીઠનો દુખાવો થવો એ સામાન્ય બાબત બની ગઈ છે, પરંતુ આ પીઠની સમસ્યાઓ જે જોવા મળતી હોય છે તેનું સારવાર માટે નિરાકરણ શું થઈ શકે? પીઠની સમસ્યા માટે અગત્યની વસ્તુ જાણવાની એ છે કે દરેક દર્દીને ઓપરેશનની જરૂર પડતી નથી। 10માંથી 7થી 8 જણા દર્દીઓને ઓપરેશન વગર જ દવા, આરામ, ફિઝિયોથેરાપીથી સારું થઈ જતું હોય છે। બિલકુલથી સર, વાત કરવામાં આવે તો પીઠનો દુખાવો થતો હોય છે ત્યારે નોર્મલી એવું હોય છે કે પછી દવાથી આપણે તેને મટાવી શકાય કે પછી ઓપરેશન કરવું જરૂરી છે સર તેની માટે? ના, ઓપરેશન કરવું સંપૂર્ણપણે જરૂરી નથી। બહુ ઓછા દર્દીઓને ઓપરેશનની જરૂર પડે છે। ઓપરેશન વખતે આપણે સ્પેસિફિકલી જોવું પડતું હોય છે કે કયા દર્દીઓને લક્ષણો છે કે જેના લીધે દવાથી સરખું ના થાય, એવા દર્દીઓને આપણે ઓપરેશન માટે લેતા હોઈએ છીએ। સર, શું દરેક પીઠ દર્દ એ ગંભીર બાબત હોઈ શકે? ના, દરેક પીઠ દર્દ એ ગંભીર બાબત નથી, એ જાણવું ખૂબ જ જરૂરી છે। મોટાભાગના લોકોને દવા ગોળીથી સરખું થઈ જતું હોય છે, આરામ કરવાથી સરખું થઈ જતું હોય છે। અમુક જ પેશન્ટ કે જેને વધારે પડતો દુખાવો હોય એ લોકોને આપણે પછી આગળના સારવાર કરવાની જરૂર પડે છે। બિલકુલથી સર, તો કયા લક્ષણો રેડ ફ્લેગ માનવામાં આવે છે અને તેની તરત સારવાર લેવી જોઈએ કે કેમ? આ ખૂબ જ અગત્યનો પ્રશ્ન છે। એ પહેલાં જાણવું જરૂરી છે કે રેડ ફ્લેગ શું છે। રેડ ફ્લેગ એટલે કે કોઈ પણ પ્રકારની બીમારી કે જેમાં ડૉક્ટરનું ઇન્વોલ્વ થવું, ડૉક્ટરને કોઈ પ્રકારની પ્રક્રિયા કરીને એને ઠીક કરવું જરૂરી બને છે। હવે સ્પાઇનના કેસમાં રેડ ફ્લેગ ઘણા બધા હોય છે। એમાં અમુક અગત્યના રેડ ફ્લેગ આ પ્રમાણે છે। કમરમાં બહુ જ દુખાવો થાય, ઘણા સમયથી દુખાવો હોય, દવાથી પણ કોઈ રાહત ના મળતી હોય, દુખાવો કમરમાંથી પગમાં જતો હોય, પગમાં કરંટ જેવું આવે, પગમાં ખાલી ચડી જાય, વધારે પડતી ખાલી ચડી જાય, પગ સૂનો પડી જાય, પગમાંથી ચપ્પલ નીકળી જાય, ઊભા થવામાં, બેસવામાં બહુ તકલીફ થાય, દર્દી લાંબા સમય સુધી ચાલી ના શકતો હોય એવું થાય। કમરના દુખાવા સાથે દર્દીને તાવ આવે અથવા દર્દીનું
વજનમાં ઘટાડો થતો હોય, એ બધી લક્ષણો છે જે આપણે રેડ ફ્લેગમાં સામેલ કરીએ છીએ. હા બિલકુલથી સર. તો અત્યારે છે ને બેઠાડું જીવન થઈ ગયું છે ને લોકો બેઠા બેઠા કામ કરતા હોય છે ઓફિસમાં, અને સતત બેઠું રહેવાથી બી કમરનો દુખાવો થતો હોય છે સર. તેનું મુખ્ય કારણ શું હોઈ શકે? કરેક્ટ. સો આજકાલ યંગસ્ટર છે, જે નવી પેઢી છે, એ લોકોનું જીવન ઓફિસવાળું થઈ ગયું છે. આખો દિવસ ઓફિસમાં સવારે 8 થી સાંજના 8 વાગ્યા સુધી બેઠા રહેવાનું હોય છે, અને બેસવામાં પણ એ લોકો કાળજી નથી રાખતા, કમર સીધી નથી રાખતા, ડોક વળેલી રાખે છે, એબનોર્મલ પોસ્ચરમાં બહુ જ બેઠા હોય, લાંબા ટાઈમ સુધી બેઠા રહેતા હોય છે. હવે આના લીધે કમરના મણકા જે નોર્મલી ઘસાતા હોય એજિંગ સાથે, એના કરતાં ઝડપી ઘસાય છે અને દુખાવો અત્યંત થાય છે. એ ઉપરાંત બહાર ના જવું, સૂર્યપ્રકાશ ના લેવો, વ્યાયામ ના કરવું, એક્સરસાઇઝ ના કરવી, યોગાસન ના કરવા, આ બધી વસ્તુના અભાવના હિસાબે દુખાવો રેગ્યુલર ધોરણે જોવા મળતો હોય છે. બિલકુલથી. તો સર તેની કોઈ સમસ્યાનું નિરાકરણ ખરી? કારણ કે નોર્મલી જ્યારે દુખાવો થતો હોય ત્યારે શું કરવું તેની માટે? કરેક્ટ. સો ઘણા બધા દર્દીઓ નોર્મલી જો સામાન્ય દુખાવો થતો હોય છે તો નજીકના ડૉક્ટરને બતાવવા જતા હોય છે. ડૉક્ટર પેઇન કિલર લખી આપતા હોય છે, રેસ્ટ કરવાનું કહેતા હોય છે. આ બધું કર્યા પછી મોટાભાગના દર્દીઓને સારું થઈ જતું હોય છે. પણ જો દવા ગોળી આરામ કરવાથી પણ જો કોઈ સુધારો ના થાય, અથવા દુખાવો વધતો જતો હોય, દુખાવો પગમાં આવે, તો પછી આપણે એક સ્પેશિયાલિસ્ટને મળવું જરૂરી બને છે. સર વાત કરવામાં આવે તો જ્યારે નોર્મલ દુખાવો થતો હોય છે તો લોકો ફેમિલી ડૉક્ટર પાસે જતા હોય છે કે કમરમાં કંઈક પ્રોબ્લેમ થઈ હોય, અને પછી દવા આપે, અને પછી સામાન્ય દવાની અસર થોડા દિવસ કાં તો પછી કલાકો સુધી રહેતી હોય છે, અને પછી દુખાવો વધ્યો હોય તો પછી સ્પાઇનના જે સર્જન છે તેને બતાવવું જરૂરી છે કે કેમ? કરેક્ટ. ખૂબ જ જરૂરી છે. કારણ કે એક નોર્મલ ડૉક્ટરને એના પ્રમાણેનું જ જ્ઞાન હોય છે. એક સ્પાઇન સર્જન પહેલેથી સ્પાઇન માટે પૂરેપૂરો સ્પાઇનની તકલીફ કેમ થઈ છે, શું કારણે થઈ છે, અને એનું નિરાકરણ કઈ રીતે લાવવું, એના માટે જ્ઞાન ધરાવે છે. પ્લસ સ્પાઇનના સર્જન હોય છે એ ચેક કરતા હોય છે કે ભાઈ આ માણસને આટલી તકલીફ છે, આ પ્રકારની દવાઓથી સરખું નથી થતું, તો આપણે શું શું કરવું જોઈએ, એ બધું એ કરી શકે છે. હા બિલકુલ ઠીક સર. તો જ્યારે વાત કરવામાં આવે દર્દીને પીઠ કે ગળામાં દુખાવો થાય છે તો ડૉક્ટર તરીકે આપ કઈ રીતે તપાસ કરતા હોવ છો? કરેક્ટ. સો જ્યારે દર્દી મારી ઓપીડીમાં આવે છે કમરના દુખાવા સાથે, ત્યારે હું દર્દીને પહેલાં તો કયા કયા લક્ષણો છે, કેટલા સમયથી છે, ક્યાં દુખે છે, શું દુખાવો કમરમાં જ રહે છે કે પગમાં પણ જાય છે, દુખાવા સાથે બીજી કોઈ તકલીફ થાય છે, જેમ કે ઝનઝનાટી થવી, ખાલી ચડી જવી, ચાલવામાં તકલીફ થવી, લાંબુ ચાલી ના શકવું, સૂતા સમયે દુખાવો થવો, આ બધી વસ્તુનું પૂછપરછ કરું છું. ત્યારબાદ દર્દીનું ચેકઅપ થાય છે, જેમાં દર્દીના પગની જે તાકાત છે એ ચેક કરીએ છીએ, પગના રિફ્લેક્સિસ કેવા છે એ ચેક કરીએ છીએ, દુખાવો એક્ઝેક્ટલી ક્યાં થાય છે, વચ્ચે થાય છે, સાઈડમાં થાય છે, એ બધું ચેક કરવામાં આવે છે. સંપૂર્ણપણે જાંચ કરવામાં આવે છે અને નક્કી કરવામાં આવે છે કે દર્દીના આગળ તપાસ કઈ જરૂરી છે. બિલકુલ સર. તો દર્દીને સામાન્ય રીતે કઈ તપાસ કરવી જોઈએ અને તેની માટે MRI કરવું જોઈએ કે કેમ? જોવા દરેક દર્દી કે જે પીઠના દર્દ સાથે આવતું હોય છે, કમરના દર્દ સાથે આવતું હોય છે, એને MRIની ખરેખર જરૂર પડતી નથી. ઘણા બધા દર્દીઓને એક્સરેમાં જ ખબર પડી જાય છે કે દર્દીની તકલીફ શું છે અને દર્દીને આગળ ઈલાજ કઈ રીતે કરવાનો હોય છે. કેટલાક દર્દીઓ કે જે સ્પેશિયલી સ્લીપ ડિસ્ક છે, સાયટિકા છે, કે જેમાં નસ દબાવવાની કમ્પ્લેન લઈને આવે છે, અથવા પછી દર્દી કે જેમાં ઇન્ફેક્શનનું વિચારીએ છીએ, અથવા કોઈક પ્રકારના ટ્યુમર ગાંઠનું વિચારીએ છીએ, એવા બધા દર્દીઓ માટે આપણે MRI કરવું જરૂરી બને છે. હા બિલકુલથી સર. જ્યારે સ્પાઇનનો દુખાવો થતો હોય છે ત્યારે નોર્મલ જ્યારે શરૂઆત થતી હોય છે તેની, તો આપણે તેને દવા આપીને તેને મટાડી શકાય કે પછી તેની સર્જરી જ કરવી પડે? સ્પાઇનના દર્દીઓમાં 70 થી 80% દર્દીઓ દવાથી સરખા થઈ જાય છે. 20 થી 30% લોકોને જ ઓપરેશનની જરૂર પડે છે. હવે આ દર્દીઓ કે જેને દવાથી સરખું થાય છે, મોસ્ટલી દવા, આરામ અને ફિઝિયોથેરાપીથી સારું થઈ જાય છે. જ્યારે બેક પેન થાય છે ગળાથી લઈને છે કમર સુધી, તો કરોડરજ્જુને તેની કોઈ અસર પહોંચી શકે, ખાસ કરીને મણકાની કે ગાદીની પ્રોબ્લેમ થઈ શકે સર? કરેક્ટ. સો બેક પેન થવાના ઘણા બધા કારણોમાં ગાદીનું સ્લીપ થવું, સ્લીપ ડિસ્ક કે સાયટિકા, એના લીધે થતું હોય છે. હવે કરોડરજ્જુ જે આપણા ગળાથી લઈને પીઠ સુધી જતું હોય છે, એ જગ્યાએ જો ગાદી ખસી જાય અને એને દબાવે,
તો પછી નીચેનો ભાગ ખોટો પડી જતો હોય છે. એટલા માટે કે હાથ પગ ઘણી વખત ઘણા દર્દીઓના નબળા પડી જાય, ખોટા પડી જાય, ચાલી ના શકે, વ્હીલચેરમાં આવી જાય. અમુક દર્દીઓ જેના ગળામાં ઉપર સ્લીપ ડિસ્ક થતી હોય છે એ લોકો પથારીવશ પણ થઈ જતા જોવા મળે છે. બિલકુલથી સર, વાત કરવામાં આવે જ્યારે બેક પેન થાય છે કાં તો પછી ગાદીનો પ્રોબ્લેમ થાય છે તો તેને લઈને પગમાં કઈ પ્રોબ્લેમ થઈ શકે? કરેક્ટ. સો ગાદી જ્યારે ખસે ત્યારે એ નસને દબાવે. આપણી નસ એ કમરથી લઈને છેક પગના તળિયા સુધી જતી હોય છે. હવે આ જો નસ દબાય તો નસ ઇરિટેટ થાય નસ એટલે એ દુખાવો છેક કમર સુધી, કમરથી લઈને પગની પાની સુધી જતો જોવા મળે છે. દુખાવા સાથે સાથે પગમાં ઝંઝનાટી, પગ સૂન પડી જવો એ પણ એની લક્ષણ છે. બિલકુલથી સર, જ્યારે દુખાવો થતો હોય છે ત્યારે એનો મૂળ ઉપાય છે કે ભાઈ સર્જરી કરવી, પરંતુ સર્જરી વગર બી તેનો કોઈ ઉપચાર થઈ શકે ખરી? હા, ઘણા બધા દર્દીઓ દવાથી સારા થઈ જતા હોય છે. દવામાં પેઇન કિલર હોય છે, કદી કદી મસલ રિલેક્સન્ટ હોય છે, ઘણી વખત નસની સ્પેશિયલ દવાઓ પણ આપતા હોઈએ છીએ. તદુપરાંત થોડો આરામ અને પછી એક વખત દુખાવો સરખો થાય એટલે ફિઝિયોથેરાપી અને કમરના સ્નાયુઓને મજબૂત કરવાનું કાર્ય કરીએ છીએ. ફિઝિયોથેરાપીમાં રોજ એક્સરસાઇઝ કરાવે તો તેનાથી કવર થઈ શકે ખરી દુખાવો? કરેક્ટ. સો ઘણા બધા દર્દીઓને સ્લીપ ડિસ્ક કે પછી માઇનર ડિજનરેશનના લીધે કમરના સ્નાયુઓ જકડાઈ જતા હોય છે. હવે આ સ્નાયુઓ ફિઝિયોથેરાપીથી ઘણા સરખા થતા હોય છે. પ્લસ ફિઝિયોથેરાપીથી જે સ્નાયુમાં જે કમજોરી આવી હોય છે એમાં પણ ઘણું ઇમ્પ્રુવમેન્ટ જોવા મળે છે. એટલે ફિઝિયોથેરાપી કરવાથી વારે ઘડીએ ઘણા લોકોને કમરનો દુખાવો થતો હોય છે એ સરખો થતો હોય છે. બિલકુલથી સર, જ્યારે ફિઝિયોથેરાપીમાં એક્સરસાઇઝ કરવા માટે જાય છે તો કેટલા સમયમાં તેને દુખાવો મળતો હોય છે સર? નોર્મલ દુખાવો થતો હોય એ સર? કરેક્ટ. સો નોર્મલ દુખાવો હું રેકમેન્ડ કરું છું કે એટલીસ્ટ 2 અઠવાડિયા સુધી આપણે ફિઝિયોથેરાપી કરવી જોઈએ. અને જે દર્દીને વારે ઘડી કમરનો દુખાવો રહેતો હોય એને દર 3 મહિને 2 અઠવાડિયા સુધી ફિઝિયોથેરાપી સેન્ટરમાં જઈને ફિઝિયોથેરાપી કરવી જોઈએ. એની સાથે સાથે ઘરે પણ થોડી ઘણી કસરત ચાલુ રાખવી પડે. બિલકુલથી સર, તો આ જ્યારે સ્પાઇનનો દુખાવો થતો હોય છે તો નોર્મલી દર્દીઓને કયા રિપોર્ટ્સ કરાવવા જોઈએ સર? તેના વિશે દર્શક મિત્રોને જાણકારી આપો. નોર્મલી સ્પાઇનના જે દર્દ હોય છે એમાં આપણે શરૂઆત કરીએ છીએ એક્સરેથી. એક્સરેમાં મણકા જોવા મળે, હાડકાં જોવા મળે, હાડકામાં કોઈ ફ્રેક્ચર, કોઈ હાડકાના જોઈન્ટમાં ખરાબી કે પછી નસ દબાતી હોય, નસ જ્યાંથી નીકળતી હોય એ જગ્યાએ નાની થતી હોય કે નહીં એ જોવા મળે છે. પણ જો ડાઉટ હોય તો પછી આપણે MRI કરાવતા હોઈએ છીએ. MRIમાં હાડકાની સાથે સાથે નસ પણ જોવા મળે છે, 2 હાડકા વચ્ચેની ગાદી પણ જોવા મળે છે, નસ પર કેટલો દબાવ છે, ક્યાંથી દબાવ છે, નસમાં સોજો છે કે નહીં એ જોવા મળે છે, ગાદી ખસેલી છે, ગાદીમાં કોઈ ઇન્ફેક્શન છે, ગાદી ફાટી ગઈ છે કે નહીં એ બધું જોવા મળે છે. એની સાથે સાથે MRIમાં આપણને સ્પાઇનનો કોઈ પ્રકારનું ટ્યુમર છે કે નહીં એ પણ જોવા મળે છે. બિલકુલથી સર, તો આ સર્જરી કરાવે ત્યારે મતલબ કે કોઈને બી એમ કહીને કે સ્પાઇનનો દુખાવો એટલે સર્જરી કરાવવાથી લોકો ડરતા હોય છે સર? જુઓ, હવે આ લોકો ઘરડા લોકો એવી માન્યતાઓ કરી છે કે સ્પાઇનનું ઓપરેશન આવે એટલે ખાટલે જતા રહો. એવું નથી. મારા એક્સપિરિયન્સ પ્રમાણે 1000માંથી 1 દર્દી કે જેનું કદાચ નસીબ ખરાબ હોય એ લોકો ખાટલે જાય છે. બાકી 999 દર્દીઓ સારા થાય છે. આજકાલ ટેકનોલોજી એટલી બધી સારી વધી ગઈ છે, ઇન્સ્ટ્રુમેન્ટ સારા વધી ગયા છે, નાની નાની જગ્યાઓમાં જોવા માટે માઇક્રોસ્કોપ અવેલેબલ થઈ ગયા છે. આ બધી વસ્તુના હિસાબે સ્પાઇન સર્જરી એકદમ સેફ થઈ ગઈ છે. પ્લસ સ્પાઇન સર્જરી કર્યા પછી માણસ ઘણો ફાસ્ટ રિકવરી પણ દેખાડે છે. જી સર, જો સ્પાઇન સર્જરી કરવામાં આવે છે તો દર્દીને કેટલા દિવસમાં રજા આપવામાં આવે છે અને તેની સર્જરી કઈ રીતે થતી હોય છે? કારણ કે અત્યારે તો અત્યાધુનિક સાધનો હોય છે કે પછી લેઝર ટ્રીટમેન્ટ કે કઈ રીતે તેની સર્જરી થતી હોય છે સર? કરેક્ટ. સો સ્પાઇનમાં મેઇનલી 2 પદ્ધતિ હોય છે. એક ઓપન સર્જરી અને બીજું મિનિમલ ઇન્વેઝિવ સર્જરી. ઓપન સર્જરીમાં આખો મોટો ચેકો આવે છે, જ્યારે મિનિમલ ઇન્વેઝિવ સર્જરીમાં નાના ચેકા હોય છે. સ્પાઇન સર્જરીમાં યુઝ્યુઅલી 3 થી 4 દિવસ દાખલ રહેવું પડતું હોય છે. ઓપરેશન કર્યા પછીના બીજા દિવસે 1 દિવસ આરામ કરવાનો અને પછી બીજા દિવસથી ચાલી ફરીને બધું જ નિયમિત પોતાનું કામ કરી શકવાનું હોય છે. પરંતુ સર, એમાં એવું કંઈ હોય કે ભાર ન ઉચકી શકાય? યુઝ્યુઅલી અમે રિકમેન્ડ કરીએ છીએ કે મહિના સુધી 5 કિલોથી વધારે વજન નહીં ઉચકવાનું. એ પછી ઉચકી શકો પણ તમારા સ્પાઇન પર લોડ ના આવે એવી રીતે.
સ્પાઇન સર્જરી કરાયા પછી દર્દીને રિકવરી માટે શું કરવું જોઈએ ખાસ કરીને? સ્પાઇન સર્જરી કર્યા પછી યુઝ્યુઅલી દર્દીએ પોતાનું કામ નિયમિત જે હોય એ કરી શકાય છે. અમારા તરફથી સલાહ હોય કે દર્દી નીચે ના બેસે, દર્દી નીચે સૂવે નહીં, ભારે વજન ના ઉપાડે અને બહુ ઝૂકે નહીં. આ બધી વસ્તુનું ધ્યાન રાખે તો મોટાભાગે સ્પાઇન પર પ્રેશર ના આવે. પ્લસ જ્યારે સ્પાઇન સર્જરી થાય અને જો કમરમાં થોડો ઘણો દુખાવો રહેતો હોય તો પછી કમર માટેની ફિઝિયોથેરાપીની સલાહ આપતા હોઈએ છીએ. સર, જ્યારે સ્પાઇન સર્જરી કરાવીએ છીએ અને પછી 6 મહિના સુધી નોર્મલ હોય કે દુખાવો ન થાય અને પછી પાછળથી તેનો દુખાવો થઈ શકે ખરી સર? જુઓ, હવે એમાં ઘણા બધા કારણ હોય છે કે એટલા ટાઈમ પછી દુખાવો કેમ થાય. કારણમાં અમુક કારણો એવા હોય છે કે દર્દી પોતે ધ્યાન ના રાખતો હોય. દર્દી જે આપણે કાળજી રાખવાની કહેતા હોઈએ છીએ એ કાળજી ના રાખતો હોય. જેમ કે નીચે બહુ બેસતો હોય, ભારે વજન ઉપાડતો હોય, બહુ ઝૂકતો હોય, એ બધી વસ્તુઓ ઘણી વખત સારી નહીં. પ્લસ એવું નથી કે સ્પાઇનનું ઓપરેશન થઈ જાય. એક ગાદીનું ઓપરેશન કરેલું છે, એવા તો 33 મણકા છે. એટલે ક્યાંક બીજી કોઈ જગ્યાએ પણ તકલીફ થઈ શકતી હોય જો તમે ધ્યાન ના રાખી શકતા હો તો. પરંતુ સર, તેની આડઅસર કોઈ બીજા મણકામાં થઈ શકે? સ્પાઇનના કેસમાં જો તમે ધ્યાન રાખો તો કોઈ આડઅસર ના થાય. પણ હા, જો તમે ધ્યાન ના રાખો તો એ જે જગ્યાએ ઓપરેશન થયું છે એના બાજુના મણકામાં તકલીફ વધવાની શક્યતા રહી શકે છે. હા, બિલકુલથી સર. તો આ ફિઝિયોથેરાપી અને જે રિહેબિલિટેશન છે તેનું કેટલું મહત્વ રહેલું છે સ્પાઇનના દર્દીઓ વિશે? ફિઝિયોથેરાપી અને રિહેબિલિટેશનનું ખૂબ જ મહત્વ રહ્યું છે. ફિઝિયોથેરાપીથી કમરના જે સ્નાયુ જે આપણે ઓપરેશન કર્યા એના લીધે એક ઓપરેશન કર્યા પછી કમરના સ્નાયુઓ થોડા નબળા થઈ જતા હોય છે. એ નબળા થયેલા સ્નાયુઓને તાકાત આપવાનું કામ ફિઝિયોથેરાપી કરે છે. રિહેબિલિટેશન, ઘણા દર્દીઓ સ્પાઇનના ઓપરેશન પહેલાં પગમાં ખોટ આવી જવી, પગ નબળા પડી જવા અથવા પછી આપણે કહીએ પેરાલિસિસ થઈ જવું, એવું સંભવ થતું હોય છે ઓપરેશન પહેલાં. એના માટે પછી આપણે ઓપરેશન કરાવતા હોઈએ છીએ કે જે નસ દબાઈ ગઈ છે એ ખુલી જાય. હવે ખુલેલી નસ તો એક વખત ખુલી ગઈ, પણ પછી એ નસથી જે નબળાઈ આવી છે એ નબળાઈમાં ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે આપણે રિહેબિલિટેશન કરવું જરૂરી બને છે. બિલકુલથી સર. આ સ્પાઇનની વાત કરીએ તો જ્યારે મોટા મતલબ કે ઉંમર હોય ત્યારે વૃદ્ધ લોકોને વધારે થતી હોય છે, કાં તો પછી નાનું બાળક જ્યારે જન્મ્યું હોય ત્યારે બી તેને તકલીફ થતી હોય છે સર. તો નાનું બાળક જ્યારે જન્મ્યું હોય ને તેને તકલીફ થાય તો આપણે તેને રિકવરી મતલબ કે દવાથી કરવી પડે કે પછી સર્જરી કરવી પડે? કરેક્ટ. મારા એક્સપિરિયન્સ પ્રમાણે નાના બાળકોમાં સ્પાઇન રિલેટેડ ઇશ્યુ એ યુઝ્યુઅલી કન્જેનેટલ એટલે કે જન્મજાત હોય છે. જન્મજાત પ્રોબ્લેમ યુઝ્યુઅલી દવાઓથી સરખા થતા નથી. જન્મજાત પ્રોબ્લેમમાં મણકાઓ સરખી રીતે જોડાવા નહીં અથવા પછી અંદર ગાંઠ હોવું એવું કંઈક હોઈ શકે. હવે આ બધી વસ્તુઓ યુઝ્યુઅલી ઓપરેશનથી સરખી થતી હોય છે. પણ નાના બાળકોમાં એટલું જાણવું જરૂરી છે કે બાળક જેટલું નાનું, માણસની ઉંમર જેટલી ઓછી એટલું રિકવરી સારી આવે. આપણી જે નસો છે એ ન્યુરોપ્લાસ્ટિસિટી એટલે કે એક નસ બીજા નસનું કામ લઈ શકતું હોય છે. એટલે એ લોકોની રિકવરી સારી આવી શકતી હોય છે. બિલકુલથી સર. તો પીઠનો દુખાવો ન થાય તેની માટે ખાસ કઈ કાળજી રાખવી જોઈએ? કારણ કે સર, એ દુખાવો થતો હોય ને તો ભયંકર દુખાવો થતો હોય છે, લોકો બેસી બી નથી શકતા. કરેક્ટ. આમાં બે વસ્તુ છે. દુખાવો થતો હોય ત્યારે શું કરવું અને દુખાવો ના થતો હોય પણ વારે ઘડે થતો હોય ત્યારે શું કરવું. જ્યારે બહુ જ દુખાવો હોય ત્યારે એટલીસ્ટ 24 અવર્સ સુધી આપણે આરામની સલાહ આપતા હોઈએ છીએ. આરામ સાથે સાથે મેડિસિન, પેઇન કિલર છે કે પછી મસલ રિલેક્સન્ટ છે કે પછી નસની સ્પેશિયલ દવા છે એ લેવી પડતી હોય છે. દુખાવો ના થતો હોય અને વારે ઘડી દર્દીને દુખાવો થતો રહેતો હોય તો પછી એને ફિઝિયોથેરાપી યુઝ્યુઅલી કરાવવી જોઈએ. ફિઝિયોથેરાપીથી શું થાય? સ્નાયુઓ મજબૂત થાય. એટલે કે સ્ટ્રોંગ સ્નાયુ હોય તો એને વારે ઘડી કમરનો દુખાવો થવાની શક્યતાઓ ઓછી થઈ જાય છે. બિલકુલથી સર. તો પોસ્ચર અને જીવનશૈલીમાં કઈ રીતે ફેરફાર કરીને પીઠ દર્દ આપણે મટાવી શકીએ? કરેક્ટ. પોસ્ચરમાં હંમેશા સીધા બેસવું જોઈએ, સીધી ગરદન રાખવી જોઈએ. ઘણા લોકો જોતા હોય છે કે સોફામાં આડા પડી ગયા ટીવી જોવા લાગે, કલાકો સુધી આખો દિવસ IPL જ જોતા હોય એક જ પોસ્ચરમાં. એ બધી વસ્તુને અવોઇડ કરવી જોઈએ. સરખી રીતે બેસવું, સરખી રીતે ઊભા થવું. ઘણા લોકો ભારે વજન ઉચકવાનું કામ કરતા હોય છે, એ લોકોએ કમર પર સ્ટ્રેસ ના આવે એવી રીતે કમર સીધી રાખીને વજન ઉચકવું જોઈએ.
ઘણા લોકો મુસાફરી બહુ જ કરતા હોય છે, એ લોકોએ ધ્યાન રાખવું જોઈએ કે ખાડા ખરબચડાઓમાં એકદમથી વાહન ના જાય, એકદમથી જર્ક ના આવે. હા બિલકુલથી સર. તો જ્યારે સ્પાઇનની સર્જરી કરાવવાની હોય કાં તો પછી કોઈને દુખાવો થતો હોય તો નોર્મલી એ ડૉક્ટરની પાસે જતાં પણ બીવે છે કે સ્પાઇન એટલે ડૉક્ટર ઓપરેશન કરશે અને પછી બેડ રેસ્ટ થઈ જશું, આપણે ઊભા પણ નહીં થઈ શકે. તો દર્દીઓને ખાસ શું સંદેશો આપવા માંગશો તેને લઈને? કરેક્ટ. તો દર્દીઓને હું સંદેશો આપવા માંગુ છું કે ડૉક્ટરથી ગભરાવશો નહીં. એ તમારા હેલ્પ માટે છે, એ તમને ઓપરેશન કરવા માટે નથી બેઠા. મારા ત્યાં આવતા 10માંથી 7થી 8 દર્દીઓ કે જે સ્પાઇનની તકલીફ લઈને આવે છે એ લોકોને દવાથી 100% સારું થઈ જાય છે. એટલે કે દવા, ગોળી, ફિઝિયોથેરાપી એ બધી મેઇન ટ્રીટમેન્ટ છે એની. હવે અમુક દર્દીઓ કે જેને દવાથી સરખું ના થાય, કે જેની જીવનશૈલીમાં બહુ જ તકલીફ થાય સ્પાઇનના હિસાબે, બહુ કમર દુખે, લાંબુ ચાલી ના શકે, પગમાં ઝંઝનાટી આયા જ કરે, પગ ખોટો પડી જાય, ઘણા લોકોને પેરાલિસિસ થઈ જાય, એવા દર્દીઓને પછી આપણે ઓપરેશન કરીને સરખા કરતા હોઈએ છીએ. અને એ ઓપરેશન પણ ઘણા સારા અને ઘણા સારા રિઝલ્ટ દેખાડતા હોય છે. હા બિલકુલથી સર. તો ખાસ કરીને વાત કરવામાં આવે, તમે સોશિયલ મીડિયા પર એક્ટિવ છો અને દર્શક મિત્રો કઈ રીતે આપને જોઈ શકે? કરેક્ટ. સો હું સોશિયલ મીડિયા પર ઘણો એક્ટિવ છું. ઇન્સ્ટાગ્રામ છે, ફેસબુક છે, યુટ્યુબ છે, બધામાં મારી ચેનલ છે. મારી ચેનલનું નામ છે neurosolution_પાર્થ. આ બધામાં હું રોજ સરળ ભાષામાં વિડીયો અપલોડ કરું છું અને દર્શક મિત્રોને ન્યુરો, બ્રેઇન અને સ્પાઇન રિલેટેડ દરેક બીમારી વિશે ડિટેલમાં સમજાવતો હોઉં છું. આ બધી વસ્તુઓથી ઘણા બધા દર્દીઓ પ્રભાવિત થયા છે અને મને મળવા આવ્યા છે. બિલકુલથી સર. તો શું તમને તમારી ઓનલાઈન જાગૃતિની સકારાત્મક પરિણામો મળ્યા છે કે કેમ? કરેક્ટ. ઘણા બધા દર્દીઓ મારા રીલ્સ, વિડીયોઝ, યુટ્યુબમાં વિડીયો જોઈને આવતા હોય છે. ઘણા બધા લોકો પૂછતા હોય છે શું મને આવું છે તો આવું થશે, કે પછી ડરી ગયા હોય છે, કે પછી આજુબાજુવાળા એ લોકોને ડરાયા હોય છે. પણ હું એમને બરાબર તપાસીને ચેક કરીને કહું છું કે ભાઈ તમને આ પ્રકારની બીમારી છે અને એમાં આ પ્રકારનું આપણે સોલ્યુશન લાવી શકીએ છીએ. હા બિલકુલથી સર. વાત કરવામાં આવે તો ખાસ દર્શક મિત્રોને એ જણાવો કે સામાન્ય પીઠનો જ્યારે દુખાવો થતો હોય ત્યારે શું કરવું જોઈએ? સામાન્ય પીઠના દુખાવામાં સૌથી પહેલાં તો આરામ કરો, ઘરે રહેલી પેઇનકિલર મેડિસિન લો, એબનોર્મલ પોસ્ચરને અવોઇડ કરો, અને જો તો પણ તકલીફ વધે અથવા કે પછી પગમાં દુખાવો જાય અથવા હાથમાં દુખાવો આવે તો પછી ડૉક્ટરને મળો. જી, દર્શક મિત્રોને કાં તો પછી કે અન્ય કોઈ દર્દીઓને તમારો સંપર્ક કરવો હોય ને અપોઇન્ટમેન્ટ લઈ હોય તો સર તેનું મતલબ કે આપ કઈ જગ્યાએ ફરજ બજાવો છો, કઈ હોસ્પિટલમાં ફરજ બજાવો છો, તેના વિશે માહિતી આપો. કરેક્ટ. સો હું ડૉક્ટર જીવરાજ મહેતામાં 24/7 ફૂલ ટાઈમ ન્યુરો સ્પાઇન કન્સલ્ટન્ટ છું. હું સોમવારથી શનિવારે સવારના 9થી સાંજના 5 વાગ્યા સુધી ઓપીડીમાં મળી જાઉં છું. તે ઉપરાંત અગર કોઈ પણ પ્રકારની ઇમરજન્સી હોય, રાતના 10 કે પછી રાતના 2 કેમ ના વાગ્યા હોય, જો કોઈ પણ પ્રકારની ઇમરજન્સી હોય તો હું જીવરાજ મહેતામાં મળું છું. હા બિલકુલથી સર. તો અમારા દર્શક મિત્રોને આપે માહિતી આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો ફરી મળીશું એક નવા મુદ્દા સાથે. મને રજા આપશો. નમસ્કાર.